સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરના પુનિતનગર વિસ્તારમાં જૂની અદાવતનો એક યુવકનો અંત મોતનો આવ્યો છે। 1 જૂનથી મોડી રાત્રે બનેલી આ ઘટનામાં 5 શખ્સોએ એક યુવક પર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને પ્રથમ સુરેન્દ્રનગરને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ 6 દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે। प्राप्त माहिती अनुसार पुनितनगરના રહેવાસી સલીમ ઉર્ફે કાલી ફિરોઝભાઈ બેલી પર જૂની અદાવતને કારણે હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીઓ યુવકના વિસ્તારમાં ધસી આવ્યા અને ત્યારબાદ તેના પર જીવલેણ હુમલો કર્યો। આ હુમલામાં ખાલિદ ઉર્ફે ખાલ્યો સલીમભાઈ મકરાણી, અનીસભાઈ અકબરભાઈ મકરાણી, મોશીન ઉર્ફે વોન્ટેડ ઉસ્માનભાઈ સુમરા, ફૈઝલ ફિરોઝભાઈ પઠાણ તથા પિન્ટુ ગુલાબભાઈ મકરાણી સહિત 5 શખ્સોના નામ સામે આવ્યા છે। હુમલાખોરોએ ઘાતક હથિયાર વડે યુવકના માથા અને શરીરના અન્ય ભાગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી અને એટલું જ નહીં, હુમલા દરમિયાન યુવકના ખિસ્સામાંથી રોકડ રકમ લૂંટી લેવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે। ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જો કે તેની હાલત ગંભીર બનતા અમદાવાદ રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં સતત 6 દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ અંતે તેનું મોત નીપજ્યું હતું। યુવકના મોત બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પોલીસે અગાઉ નોંધાયેલા મારામારી અને લૂંટના ગુનામાં હવે હત્યાની કલમ ઉમેરવાની કાર્યવાહી હાથ ધરી છે। સાથે સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી માટે ચક્રો ગતિમાન કર્યા છે। જૂની અદાવતમાંથી શરૂ થયેલો આ વિવાદ હવે એક યુવાનનો જીવ લઈ ગયો છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ અનેક સવાલ ઊભા થયા છે। ધાંગધ્રાની આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે વ્યક્તિગત દુશ્મનાવટ અને હિંસાનો માર્ગ આખરે વિનાશ તરફ જ દોરી જાય છે। જયેશ કુમાર ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।